મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે. આજે તો મારી સવાર જલ્દી થઈ ગઈ છે, કેમ કે પપ્પાની સુરત ગયા હતા, મમ્મી પપ્પા બે, તો એ રિટર્ન આવે છે એટલે બિહાર ગયા છે એમને તેડવા, અને આપણે જાગી ગયા છીએ. હવે નાસ્તો બનાવશું પપ્પાની આવે એટલે, પછી મળશું. દીદી તો કાંઈ આવવાના છે નહીં, બે દિવસ પછી આવવાના છે એટલે એવું છે. પહેલાં તો કહેતા હતા આવવાનું, પણ પછી કંઈક એમને કામ છે તો કે 2 દિવસ પછી આવશે એમ. તો પપ્પાની આવશે એટલે મળશું એને, ને નાસ્તો ને એવું કરશું. બ્લોગમાં જોડાયેલા રહેજો. પછી આજે કદાચ હું એમની સાથે જ વિમલનગર વહી જઈશ, એટલે પછી આજનો બ્લોગ વિમલનગરનો આવશે ને પછી ખરેડી જવાનું છે ને, તો આજે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બ્લોગમાં મજા આવવાની છે, તો જોડાયેલા રહેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. અને આપણે આવી ગયા હોય ગોંડલ ચોકડીએ સવારમાં તેડવા. પપ્પાને સુરત ગયા હતા, તો એને દીદીને બધે આવે તો એ પહોંચવા જ આવ્યા છે, એટલે આપણે તેડવા ગયા છે. ચાલો તો નિરાતે આપણે પછી મળશું. બિહાર ને આવે છે, દેખાય છે, અને જો જય શ્રી કૃષ્ણ. જો સરપ્રાઈઝ થઈ ગયા ને, સરપ્રાઈઝ થઈ ગયું 2 દી પછી નો. મેં એવું કીધું તું કે 2 દી પછી આવવા. મેં મન તેડીને આવ્યા. આને તો કેવું પેડું લેવા કોણ આવે? તો તમને ખબર પડી ગઈ હતી ને. ચાલો હવે હાલો, આવું હે તમારે? અલ્યો તઈ. ચાલો ગાઈસ, હવે આ બે નીકળી ગયા છે નણંદ ભાભીઓ. હા, એ બધું થઈ જાય. હાલો. હા, તો ચાલો ગાઈસ, આપણે નીકળી અને આવી જાવ. આપણે જવાનું છે પાટો લઈ, તો મોડો ન થાય એટલે આપણે નીકળી જાય. અને ઓલા બધા નીકળી ગયા. હવે વિમલનગર પહોંચીને બતાવશે બધું તમને, શું શું કરે છે, ક્યાં ક્યાં જાય ક્યાં. તો દોડેલ રહેજો આગળ જોવા માટે. તો ચાલો પછી મળશું આપણે. હવે આપણે રાજકોટ થી ખરડી પહોંચી ગયા, અને ઢાકેલા મોઢા. સુરત તો સીધે રાજકોટ ને હવે ખરેડી વિમલનગર, પછી વિમલનગર. કાકી ને ભાભી ને જો, અને જો અહીં અમારો બ્લોગ એડિટ થાય છે. તમારો બ્લોગ એડિટ થાય છે, જોઈ આવજો વિવાની વાતો માટે. હા, અને થયું હું કાલ આવી જવાના હતા, નાઈ જ પૈસા પણ વિવાની વાતો હશે. બસ નો આવી 12 વાગ્યા સુધી વાત બુક નો કરાવી હોય થોડીક આવડે કરાઈ અને કે મળી જાય હું સવારને કહું આજ જ કહેતા હતા ને હવાર એકી ફૂલ બધી બસો નો એમાં અત્યારે પરબ ઉપર આવ્યો છોકરા કોઈને અમને તો સાથે પન્ને નો મેળવી નથી સ્કૂલે સાંજે સ્કૂલે સાંજે આવશે તો સાંજભાઈને સરપ્રાઈઝ પડશે દીદી આવે કેદું ના તો કેદું નહીં કે બે દી કેસ કે કેદી આવશે કે આઈ જાય ખબરમાં દીદી કે કઈ અત્યારમાં આવવાની ભૂંડે મેં કીધું આવશે બપોર થાય આવી જાય. તો કાલે તો બો પપ્પાનો વાડીએ ફોન આવ્યો તો, એટલે મેં એને કીધું તમે બધા આવી જઈશો.
બસ તમારો ફોન નો આવ્યો ત્યાં આપણે પાછી વાત થઈ કે નથી આ ઓલી વાડીએ ગયા તા મોટર ચાલુ. હા એટલે ખબર નહોતી કે નથી આવવાનું મેં કીધું દેવ્યાસને ફોન કરો ને આવવાના હોય ને તો ખિસોડા ઉતાર પર એક દી રહેવા દો. એટલે એવું છે એ લઈ આવ્યા હમણાં લેતા જ જાજો. લેવાની ક્યાંને ગાડીમાં. ચાલો હવે આપણે રોકાવું પાછા રક્ષાબંધન ભેગા થઈ જવું કંઈક નક્કી કરશો હવે કઈ રીતે કરીએ ઓલું હાલે હાલો તો હવે આપણે શેરીમાં બેસી ગયા જો અંબાયું વરસાદ આવે હે ને તોય બેઠ્યું હે પલરી ઘરમાં હોઈ જાય એમ નહીં કા ઓટલા મીટિંગ વિખાવી નો દે. ઓટલા મીટિંગ તમારે રહેતી રહી કાકર કેવી આવશે. આ ન્યાથી હવે કરશું ઓટલા મીટિંગ બેજાવ ન્યા આવે તમારે એને થમાવે એમ શું કરો મને જગ્યા ક્યાં કઈ મોટામાં બેહી ગયા. હા સારા આવે બેજાવ ન્યા ન્યા તાર રીજો ઉતારે લે. હા ઓટલા મીટિંગ હાલે હે તે તમે મીટિંગ માં હું વાતો કરો અમે વરસાદની વાતો કરી કે બીજી શું કરી વાટ જોઈશી. જરફર વરસાદ આવે છે અને તોય બેઠા આ આવે અહીંયા આવલો તો ખરા તમે ત્યાં બેઠા હો એટલે તમને નથી આવતો જો આમાં તરત ત્યાં ઉકાઈ જાય ને જાય. તમારા બાજુ રાંધવાનું નથી રાંધવાનું છે પણ હજી વાર છે. સોમવારે એના બાપા મરી ગયા. કોણ મરી ગયો? સોમવાર છે એટલે થોડું ઘણું રાંધવાનું હે કા તમારે બેઠા તા ખાતા. અમાર કોઈ રહ્યું નથી બધું રાંધવું. આ તે મંડો રાંધતા તય તમે માંડ રાંધી લેહો તું જ લઈને આવી મસાઈ બા હેલાવે આ કોટી બોટી બટન કેમ ખુલી ગયા ભાઈ હે અહીંયા ટાઈલ તને કહું હું અહીંયા ભાઈને મળવા આવવાનું. અહીંયા આલી નહીં હો ત્યાં બટન કેમ ખુલી ગયા એવડા મેં ખોઈલા બસમાં. કેમ ઘરે આવીને ખોલી. પણ કેવી જાડી કોટી છે. આ ઓલ કોટન જેવું કાપ. તો સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો અને બધા બેસી ગયા છે જમવા અડધા સોમવાર રહ્યા છે અડધા નથી રહ્યા એવું છે હોય તાર રહ્યો હો હે તું રહ્યો હો નહીં જો ચીપ્સ ને ચેવડો ને છાશ પપ્પા ને ભાભી તઈને રહ્યા હે અમે બેન ભાઈ બે નથી રહ્યા હા છાશ નો પીવો એમ જીતી તો પાણી ને સાઈઝ પી લીધી. હે નો પીવાય એને હંમેશા નહીં પીવાતી હોય. તને કહું હું તો પી તો લઈ દે ભાંગી ગયો લ્યો હવે પીવાની વિશેષ એક કરોડનું લાગે છાશ તો પાણી કહેવાય પાણી પીવા પીવાનું હે તે કેટલી ચિપ્સ ખાવાની હે ખાઈ જવાની હે એટલી તો ફૂટી ગયું કરે બપોર હું ખાધું તું તે શાક રોટલી એમાં તો ફરારનું બપોર એકટાણું કર્યું હા પછી અત્યારે આરતી કરવા ગયા તા બાપ દીકરો બે હતી આરતી પૂરી થઈ ગઈ હતી. આવતી હતી શંકર બાપા ને બહુ આવતી એની હો આ અડધે પોણી કલાક હાલે. હે પછી પ્રસાદી પેંડો ખાઈને આવ્યો કા અડધો અડધો પેંડો આખી કેવડી ચોપી થઈ હે બાયું જ હતી હાલો તો હવે આવી જાવ જમવા બાયું ટીવી તો હાલે હે રમવાનું હાલે હે ગમે એક કરાય અને આવડા બોલ છે ઘરમાં જાણે રમવાનું હોય ને બાપ દીકરો દાદા દીકરો સાહેબ સેટીએ બેહેન દાદા એઠે બેહેન હે ઘડીએ ખાટું તું એનો કઈ હોર બેસી લેવા કાઢે. પૈસા છે ના દે તમે બે તોડી હોય તો લઈ આવો ને આમાં લેવી હે તોડો તમે જ લઈ આવો. જોતો લાગશે એમાંથી એક ને
ખાવું જ ક્યાંક તો પચાવું ને હે આદડો કેદી લીધો મેડમ સ્પેશિયલ લેવા ગયો તો બીજે હે હા 50 કરોડ લાયો 50 50 કરોડ નો આવ્યો 50 કરોડ દાદા ને પૂછી જોયા છે 50 કરોડ ના આવ્યો હા કોયડી હા મૂકો લો હવે કા દાદા ને હાથ દુખો ને તો ખબર પડશે ઓલો ભાંગલો યે હું થયું મોઢે જ આવ્યો હોત ને તો ખબર પડત એનું મોઢું શેનું પતે પતે ને તારું મોઢું ઉડી બા મારી પાસે આવવા દીધો હાલો મૂકો હવે હું જો તો નીત રહેશે આખો હવે મારું દાદા જોર કરે બેઠા બેઠી હવે ના આવજો મારા પાસે ના તરફ દડો લઈ લઈશ હવે બે માં એમ ગફરિયામ જાવ હાલો એવડું ફાજ્યું પડ્યું હે ને ઘરમાં રમે હે લે તો મિત્રો આપણે હવે ઘરે આવી ગયા અને ફ્રેશ થઈ ગયા અને આજે મારે હતું બહાર જમવાનું કેમ કે ચાંદની તો હવે વહી ગઈ છે આઈટમને રક્ષાબંધન કરવા તો હવે એ બતાવશે કંઈક નવીન હશે કારણ કે રોજ તો એક ના એક જોતા તમે બધા હવે કંઈક નવીન જોવા મળશે અને આજ તો એને સરપ્રાઈઝ મળી ગઈ હતી સવારમાં કારણ કે એને નથી ખબર દીદી એમ કીધું હતું 2 દિવસ પછી આવી અને મને કહી દીધું હતું એટલે હવે એ બેની વાતો જીતો ચાલુ રહે બે હવે ક્યાંક મળશે મને રક્ષાબંધન તો જોડાયેલ રહેજો હવે અમારી ચેનલમાં અને વિડીયો જોતા રહેજો નવું કંઈક જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે સુવાની તૈયારી કરીએ અને પાછા મળશું કાલે નવા બ્લોગમાં તો તમે બધાય જોડાયેલ રહેજો ત્યાં સુધી આપણે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ